ફોટો શકશે. હાલો મિત્રો, કેમ છો? મજામાં? તમે પણ મજામાં હોય તો હું પણ મજામાં છું મિત્રો. અનિલભાઈ ચૌહાણ પણ આજે આપણે મળવા આવ્યા છે. સુરેશભાઈ કલેજા એ પણ આપણે મળવા આવ્યા છે. અને કાયદેસર આપણે આજે તળાજામાં થવી અને તળાજામાં ખોડિયારમાં ડુંગર ઉપર દર્શન પણ કરવા જવાના છે. એટલે મિત્રો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહો ને તો વિડીયો જોવાની મજા આવશે. યુટ્યુબરો છે, ખાસ આપણે મળવા માટે આવ્યા છે. એટલે સુરેશભાઈની પણ ચેનલ છે. સુરેશભાઈને ખાસ મિત્રો બધા સપોર્ટ કરજો. અનિલભાઈ ચૌહાણ એને પણ ચેનલ છે, એને પણ મિત્રો બધા સપોર્ટ કરજો. જેમ મને સપોર્ટ કરો છો બધાને સપોર્ટ કરજો મિત્રો. અને એ વિશે સુરેશભાઈ શું કહેવા માંગે સાંભળો. હાલો મિત્રો, તો આપણને સંતોષભાઈ મળવા માટે આવ્યા છે. ઢસા ટેટ આવ્યા છે આપણને મળવા માટે. અને આપણે એને લાવ્યા છે અહીંયા તળાજાના ડુંગર માટે. આપણા અનિલભાઈ ચૌહાણ છે. અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબર કરજો મારા વાળા. આપણે એ વિશે અનિલભાઈને પૂછ્યું. અનિલભાઈ, મારી વિશે તમારે શું કહેવું છે? તો જય માતાજી બધા મિત્રોને. ચૌહાણ અનિલ ચેનલ છે મારી, તો પણ બધા સપોર્ટ કરજો. અમારા એવા પરમ મિત્ર સંતોષભાઈ વાઘેલા અમારી મુલાકાતે આવ્યા છે, તો પણ અમે એને ખૂબ સાંસવા છે. ને અમે પણ આવ્યા છીએ આજે તળાજાના ટેબલ પર્વત ઉપર. આપણા જવા છે તળાજાના ડુંગર ઉપર. આ તમને એક નોખો નજારો બતાવવાનો છે. આ અમારા અનિલભાઈ ચૌહાણ છે, આ યુટ્યુબર છે મોટા, અને આપણને મળવા માટે આવ્યા છે. તો આજે તળાજાનો આપણે બ્લોગ બનાવી છીએ, તો બને રહેજો બ્લોગમાં. અને અમારા સંતોષભાઈ સોંડા છે, અરે સંતોષભાઈ વાઘેલા. હાલો તો તમને હમણાં આગળ બતાવી વિડીયોમાં બનાવી રહેજો. આ રીતના દાદરા છે મિત્રો, આવી રીતે ચડવાના છે. ખૂબ સરસ નજારો છે. માતાજીના દર્શન પણ કરાય. હા, ખોડિયારમાંના દર્શન પણ કરાવીશું તમને. આ તળાજા એપલ વાળાનો ડુંગર કહેવાય છે. હાલો મિત્રો, કેમ છો? મજામાં? તમે પણ મજામાં હોય તો હું પણ મજામાં છું. આજે મિત્રો આપણે આવ્યા છીએ સુરેશભાઈને મળવા માટે તળાજા. એટલે વિડીયોમાં ઠેર સુધી બની રહીજો. અને ડુંગર ઉપર ચડવી છે અને આવા કાંઈક બગીચા છે મિત્રો, એટલે મજા આવે એવું છે. એટલે વિડીયોમાં ઠેર સુધી બની રહ્યો તો વિડીયો જોવાની મજા આવે એવું છે. એટલે સુરેશભાઈ આપણે દેખાડશે. ખોડિયારમાંનું મંદિર પણ બહુ સારું છે, દર્શન કરવાના છે. વિડીયોમાં તમે અને બની રહેજો તો વિડીયો જોવાની મિત્રો મજા આવે એવું છે. એટલે અહીંયા તો મનોરંજન જેવું છે. ગુફા છે, ગુફા પણ તમને બતાવવામાં આવશે. એટલે વિડીયોમાં મિત્રો ઠેર સુધી બને રહેજો. અને મિત્રો નવા હોય તો મિત્રો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો મિત્રો. આજે આપણે આવ્યા છીએ ખોડિયારમાંના મંદિરે. તમને અહીંયા શૂટિંગ તો નથી ઉતારવા દેતા, પણ તમને એના દર્શન કરાવીશું મારા વાલા. ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. આવડું આ છે મિત્રો ખોડિયારમાંનું મંદિર. હાલો મિત્રો, આપણે દર્શન કરીએ છીએ. મિત્રો કેવું લાગ્યું છે? તો અલગ અલગ લોકેશન છે, ગુફા પણ ખૂબ સરસ છે મારા વાલા. મને તો અહીંયા આવી
અને એટલો લાગણી અનુભવી કે ખૂબ મજા આવી મારા વાલા. તમે અહીંયા આવશો તો તમને પણ મજા આવશે. આ ગુફા જેવી વિચિત્ર છે, આમ જોવાલાયક વસ્તુ છે. આવું તો મેં મારી લાઈફની અંદર કોઈથી નથી જોયું. એટલે ખૂબ સરસ ગુફા છે મિત્રો. તમે અહીંયા આવશો તો મજા આવશે. ફરવાલાયક વસ્તુ છે. ગુફા બહુ સારી છે. સુરેશભાઈને કહેશ કે સુરેશભાઈ આ ગુફાનો આખો વિડીયો તમે બતાવો બધા મિત્રોને, એટલે મજા આવે એવું છે મિત્રો. તો જુઓ મિત્રો, આનો નજારો તમે જુઓ અલગ જાતનો છે. જુઓ મિત્રો, આનો નજારો જ કંઈક અલગ જાતનો છે. અહીંયા આપણે તળાજાવાળા આપણો બાપુએ અહીંયા આપણે કન્યાઓને કન્યાદાન આપેલું મિત્રો, અને અહીંયા 300 કન્યાને પરણાવેલી. અને જુઓ એનો નજારો જુઓ. આ ડુંગરાને કોતરીને મકાન બનાવેલા છે. જુઓ પોઈન્ટા, જુઓ આનું કોતરકામ જુઓ તમે. ને કે આ એક પર્વત છે, આ એને કટિંગ કરીને બનાવેલું છે. જુઓ તમે આનો નજારો જુઓ મિત્રો. અને જુઓ એનું નીચેનું લોકેશન બતાવો સંતોષભાઈ આ મિત્રોને બધાને. અનિલભાઈ ચૌહાણ જો મોબાઈલ લઈને માથે વી ગયા છે. એ પણ શૂટિંગ ઉતારે છે. જો જય માતાજી મિત્રો. તો આજે અમે આવ્યા છીએ એક નવા લોકેશન પર. તળાજા પર્વત ઉપર હેબલવાળાના ભોંયરા છે, કહેવાય ગુફા કહેવાય. તો આજે એવા સરસ મજાના ભોંયરા તમને દેખાડવા લાવ્યા છીએ. તો આવો મિત્રો બધા તમે ભોંયરાની મુલાકાત લ્યો.